થરામાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની 32મી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। 1994થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કરવામાં આવે છે। 2017થી શોભાયાત્રા નિમિત્તે કોઈપણ પ્રકારે દાન લેવામાં આવતું નથી। અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન, વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે, જેમ કે ફ્રેન્ડશિપ ડે, વેલેન્ટાઇન ડે, 31st, નાતાલ, બર્થડે, રોઝ ડે જેવા જાત જાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો ભૂલી રહ્યો છે। ત્યારે શ્રી રામ સેવા સમિતિ થરા દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મિતા અને ગૌરવને યાદ અપાવવા 1994થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જૂના ગામતળમાં બિરાજમાન શ્રી રામજી મંદિરેથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ નોમને રવિવાર તારીખ 6/4/2025ના રોજ બપોરે 3 કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી શ્રી બહુચર માતાજી મંદિર, જૈન શેરી, મોચી શેરી, તેરવાડિયાવાસ, ઓગળ વિદ્યા મંદિર રોડ, માર્કેટ ગરનાળુ, જૂનાગંજ, અમરાણી વાસ થઈ થરા શહેરની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પરત પહોંચેલ। થરા સ્ટેટ માજી રાજવી એવં થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર દીપક જોશી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, સંજયભાઈ મનુભાઈ પ્રજાપતિ સહિત તાણા થરા નગરજનો હાજર રહેલ। શ્રી રામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિ ભક્તો છૂટા પડેલ। દ્યોદર એએસપી સુબોધ માનકર, થરા પીઆઈ કેબી દેસાઈ, પીએસઆઈ ડીકે ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રહી સેવા બજાવેલ। 1994થી શરૂ થયેલ શોભાયાત્રાનું આયોજન ડોક્ટર ભરતભાઈ શાહ, કેસી શાહ, અશોકભાઈ પટિયાર, ભરતભાઈ દરજી સર્વે કાર્યકર્તા કરતા હતા। 2006થી રામ સેવા સમિતિ પ્રમુખ દીપકભાઈ જોશી, મંત્રી હિતેશભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવે છે। હવે તેમાં નવા યુવાનો ગોવિંદસિંહ વાઘેલા, તુષારભાઈ પટિયાર વગેરે નવ યુવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।